હેલો ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી એક નવા બ્લોગની સાથે નવા દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે પહોંચી ગયા છીએ સાપુતારા રોડ ઉપર. અને અહીંનો નજારો સવારમાં એક નંબર હોય છે. અને જો લેન્ડસ્લાઇડ થી બચવા માટે જો અહીંયા પથ્થર ને એની ઉપર જાળી લગાવી દીધી છે તે દૂર સુધી છે. જો કેમ કે અવારનવાર શું છે કે અહીંની પોચી માટીના કારણે ઉપરથી બધું જો આ થાંભલો કેમ પડ્યો પડેલો, એવી રીતે બધી માટી નાન તેલ પડતું હોય ને એના કારણે આ બધી જો મસ્ત ગોઠવણ કરી દીધી છે. એટલામાં થોડાકમાં જ છે. એટલામાં હજી તો 2 મિનિટ પહેલા કહું છું કે જો અહીંયા વાતાવરણ જો વરસાદ જેવું લાગે છે, પણ આ તો હકીકતમાં પણ વરસાદ ધીમો ધીમો પાછળ જેવો ચાલુ થઈ ગયો છે. ફાઇનલી આપણે પહોંચી ગયા અને આની તો લેન્ડસ્લાઇડ જેવું થોડુંક થયું હતું વરસાદના કારણે. સાપુતારા નજીક પહોંચી ગયા છીએ. હવે થોડીક વાર હોટલ ઉપર આરામ કરી ને ગાડીને પણ આરામ દે, પછી પાછું ઘાટ સેક્શન થોડુંક છે મોટું, એ ચડાવશું. અહીંનો નજારો જો એક નંબર. આ ડુંગરાઓ દેખાય છે ને એ ચડવાના છે. ડુંગરા ઉપર જો વાદળની ચાદર ઢકાઈ ગયો હોય ને એટલા વાદળા નીચા નીચે આવી ગયા. પહોંચી ગયા છીએ હોટલ ઉપર અને અહીંનો એક નજારો એવો મસ્ત વાદળાનો દેખાય છે તો 2 મિનિટ મને એમ થયું કે બતાવી દઉં. જો ફાઇનલી આપણે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું અને આપણી ઉપર આવી ગયા છે આ બધા જે વાદળા નીચેથી આપણને બતાતા હતા એ જો તમે જોઈ શકો છો. અહીંયા સુધી આપણને ટચ કરે છે. જો આ એક ગાડીઓ બહુ ખતરનાક ગણાય છે કેમ કે ફૂલ યુટર્ન આવે છે. જો કેમ કે ઉપરથી આવતા વાહનો છે ને બહુ ઢાળમાં સ્પીડમાં આવતા હોય છે એટલે આ થોડુંક વધારે ડેન્જરસ કે ભાઈ. જો આવી રીતે ફૂલ આ ટર્નિંગ છે અહીંયા. આ ભાઈની ગાડી ડીઝલ છે તો નથી ચડતી, આપડી સીએનજી ડિસ્કા મારતી ચડે છે એવું લાગે છે. અરે ભાઈ ને મોસમ દોડતી આપના. અહીંથી જો આ વ્યૂ ડુંગરા ઉપર ચડીને એવું મસ્ત મસ્ત આવે છે. હવે ગુજરાતને બાય બાય કહી દઈએ અને આ કાળા બોર્ડ આવી ગયું છે ત્યાંથી મહારાષ્ટ્રમાં આ એન્ટર થઈ ગયા. ના અમે જો વાદળા જો એક નંબર બધો અહીંયા નજારો છે. એટલે આ જંગલમાંથી આટા માટા નીકળી ગયા છે.
અમે જેટલું ઉપર દેખાતું નથી ને એ બધા વાદળા છે ને ડુંગરામાં માટે ચોંટી ગયા છે એવું લાગે. આપણો સવારનો નાસ્તો આવી ગયો છે ને અત્યારના વાગી ગયા છે 10:30, એટલે ખાઈ પીને આપણે પહોંચી ગયા છીએ સંગમનેર. અને આપણે ત્યાં અમૂલ ડેરી છે, એવી રીતે અહીંયા જો રાજહંસ ડેરી, આખી મોટી જબરી કંપની જ છે. મહારાષ્ટ્રમાં અમૂલ દૂધનું વેચાણ મને લાગે ઓછું લાગતું લાગે. આનું હશે ખરું. આ કંપનીનો ગેટ આવી ગયો અને આપણે થોડો મોડા પહોંચ્યા હતા. રાતે આરામ થઈ ગયો છે મસ્ત. હવે લગભગ આજ સાંજ સુધીમાં પૂના પાસે પહોંચાડી દે. પૂના પાસે, પૂના નહીં પહોંચે કેમ કે કાલ સવારમાં લોડિંગ કરશું. અહીંયા છે આ જો હોટલનું પાર્કિંગ. અહીંયા ગાડીઓ પડી છે, અહીંયા ગાડીઓ પડી, મારી બાજુમાં પડી છે અને એક આ સાઈડ પણ પડી છે ને આપણી એસી. ફાઇનલી મિત્રો અત્યારના વાગી ગયા છે 9 અને આપણે હોટલે પહોંચી ગયા છીએ ને થોડુંક જમવાનું હતું એ જમી કાઢવી લીધું છે અને આપણી એસી જો ચાલુ કરી દીધી છે. અત્યારે થોડાક મચ્છરની તકલીફ લાગે છે અહીંયા, ઘડીક વાર રહેશે પછી નહીં લાગે ત્યારે. ને અત્યારના આપણે ગાડીઓ જે બધી પાર્કિંગ છે મોટું જબરું એની અંદર બેઠા છીએ. હવે થોડીક વારમાં હોવાની તૈયારી કરશું કેમ કે કાલ સવારે વહેલા નીકળવું પડશે. કેમ કે આજે તો પૂનામાં ફર્સ્ટ ડિલિવરી નથી કરી શક્યા, એક રસ્તાની ડિલિવરી હતી એ કરી નાખી છે. એટલે મને એવું લાગે છે કે કાલ ગમે તેમ કરીને આપણે અનલોડ તો કરવી જ પડશે. પછી એક બીજો માલ પણ છે એટલે હજી એક બીજી ડિલિવરી છે એ થોડીક નાથી બહુ થોડીક દૂર છે. એટલે જેમ બને એમ વહેલા નીકળીએ તો ટાઈમે પહોંચી જઈએ ને ફટાફટ ડિલિવરી અનલોડ કરીએ તો વહેલા ચાલ પાછો લોડિંગ બોડિંગનો માલ મેળવ્યો તો ભરી શકાય. એટલે બધાને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ ફરીથી બીજા નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ.